જય સ્વામિનારાયણ વહાલા સત્સંગીજનો, આપણા વડતાલ દેશના ભાઈઓ અને બહેનો ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ. જાગો હરિભક્તો જાગો, જાગો હરિભક્તો જાગો. હવે સ્વામિનારાયણ ભગવાને આપેલું બંધારણ તૂટી રહ્યું છે. આપણે નહીં જાગીએ અને સાચી વાત નહીં કરીએ તો ભગવાન સ્વામિનારાયણ આપણને માફ નહીં કરે. માટે કહું છું, જાગો હરિભક્તો જાગો. આપણે કોઈનો દ્રોહ કરવાનો નથી, કોઈનો અભાવ લેવાનો નથી, કોઈનો અવગુણ લેવાનો નથી. બધા જ સત્સંગીઓ નિર્દોષ છે. આપણે કોઈનામાં દોષ જોવાનો નથી. પરંતુ અત્યારે ભગવાન સ્વામિનારાયણના જ્યારે સિદ્ધાંત તૂટી રહ્યા છે, દિન પ્રતિદિન માત્ર ને માત્ર મહિમાના આધારે, મહિમાના ઓથે ધન ભેળું કરી અને બંધારણને તોડવું બધા હરિભક્તો જોવે છે. ભગવાન માફ નહીં કરે, ભગવાન માફ નહીં કરે. વાલા ભક્તો, ભગવાન માફ નહીં કરે. સંપ્રદાયના બંધારણને કાયમી ધોરણે મજબૂત રાખવું એ આપણા હરિભક્તોની પ્રથમ અને પહેલી ફરજ છે. કારણ કે બધું જ કાર્ય આ મૃત્યુલોકની અંદર ધનથી થાય છે. ધનનું પ્રધાનપણું ન હોય તો કાંઈ ન થાય. સ્વામિનારાયણ ભગવાને આ બાંધેલું બંધારણ એમને તોડવા પણ ધનનો જ ઉપયોગ થાય છે. હું ને તમે બધા જાણીએ છીએ. માટે હરિભક્તો જાગો, જાગો હરિભક્તો. ગામડે ગામડે વાતો કરો. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત બચે એના માટે શું કરવું? આપણે જે લોકો સિદ્ધાંત તોડી રહ્યા છે એમનું તો ભગવાન કલ્યાણ નથી કરવાના, એ એમની ખબર છે. પણ છતાં હરિભક્તોને ઊંધું સમજાવે છે, તમારું મોક્ષ થાય, તમારું કલ્યાણ થાય. પણ કેમ કલ્યાણ અને મોક્ષ થાય? ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રીનું બંધારણ તમે તોડ્યું. સત્સંગી જીવનમાં તમે નથી ભગવાને આજ્ઞા કરી એમ માનતા. દેશ વિભાગના લેખની આજ્ઞા તમે તોડી છે. કયા આધારે તમે કહો છો ભગવાન રાજી થાય? બસ ધનના પ્રધાનપણે કરીને આ લોકમાં તમે તમારી કાર્ય કરી રહ્યા છો. ભાઈ, કોઈનો દ્રોહ નથી અમે કરતા, કોઈનો અભાવ અવગુણ નથી લેતા, પણ જે સત્ય છે એ વાત કરીએ છીએ. માટે હરિભક્તો નિર્દોષ છે, હરિભક્તો નિર્દોષ છે. જાગો, જાગો. ભગવાન સ્વામિનારાયણે કીધું કે હે સંતો, મારા મંદિર ગામડે ગામડે બંધાવજો. પણ નીચે કલમ એવી નથી ટાંકી કે ગામડે ગામડે મંદિર બંધાવીને તમારા નામે પ્રાઇવેટ કરી નાખજો, એવું નથી લખ્યું. તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ મંદિર બંધાવ્યું. ભાઈ, કેવું હેવી મંદિર, જ્યાં લક્ષ્મીનારાયણ દેવ કાયમ હસતા રહે, હરિકૃષ્ણ મહારાજ હસતા હસતા આપણને દર્શન આપે. તો બ્રહ્માનંદ સ્વામી પ્રાઇવેટ મંદિર ન કરત? ભલા ભક્તો, આપણે કોઈનો અભાવ કે અવગુણ નથી લેવાનો. બધાના ચરણોમાં વંદન કરીને આપણે વાતો કરીએ છીએ. કે હરિભક્તો લાખો અને કરોડો રૂપિયા તમને આપે છે, તો તમે લક્ષ્મીનારાયણ દેવની તિજોરીમાં કેમ નથી જમા કરાવતા? આવા કરોડોના મંદિરના દસ્તાવેજો તમે આપણા પિતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, આપણા બાપા, જે વડતાલ દેશના ધણી છે એવા લક્ષ્મીનારાયણ દેવ, એમને નામે તમે શા માટે દસ્તાવેજ નથી કરી આપતા? અને આ બધી જ મિલકતના માલિક
વર્તમાન ગાદી ઉપર હોય એ આચાર્ય મહારાજ છે. તમે શા માટે એની આજ્ઞામાં નથી રહેતા? તમે જો એમ જ કહેતા હો કે અમે ભગવાન સ્વામિનારાયણના બંધારણમાં છીએ, અમે એમની આજ્ઞામાં છીએ, તો તમે ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા શા માટે નથી માનતા? સત્સંગીઓને જવાબ આપજો. તમને વંદન, તમારી પાસેથી અમે 30 વર્ષ સુધી જ્ઞાનાંશ શીખ્યા છીએ. તમે અમને એક જ વાતની હિમાયતી કરતા કે આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના સ્થાને છે. આ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય છે. તમે અમને વર્ષો સુધી પિયુષ પાયા છે, એ અમારા લોહીની અંદર ઉતરી ગયા છે, કેમ નીકળે હવે? માટે તમને જો તમારી ભૂલો મનાતી હોય, હે વંદનીય વહાલા સંતો, તમારો અભાવ કે અવગુણ અમે ક્યારેય નહીં લઈએ, કારણ કે અભાવ અવગુણથી આપણે સત્સંગમાંથી પડી જઈએ, આવું શ્રીજી મહારાજ પણ કહે છે. પણ બંધારણની સાચી વાત અમે તમારા ચરણોમાં વંદન કરીને કહીએ છીએ. આપની પદવી તો બહુ મોટી છે, કારણ કે તમે સંસારનો ત્યાગ કર્યો મહારાજને મળવા માટે. લાખો હરિભક્તોનું કલ્યાણની જવાબદારી લઈને ફરો છો. તો તમારા હૃદયને પૂછો, ભગવાન સ્વામિનારાયણ રાજી થાય? તમે જે એમ કહેતા હતા કે જે એક કલમ